સમાચારમાં પહેલા વાત કરવી છે રાજ્યના વરસાદ વિશે તો દેવભૂમિ દ્વારકાથી સમાચાર કે જ્યાં ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કોઠા, વિશ્નોત્રી, મોવાણ, ગોલણ, શેડી સહિત ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। કોઠા, વિશ્નોત્રી ગામના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ગોલણ અને શેરડી ગામની નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું હોવાની વિગતો મળી રહી છે। તો આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખંભાળિયાની આસપાસ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડ્યો છે અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમારા સંવાદદાતા જય ગોસ્વામી વધુ વિગત આપી રહ્યા છે। જય, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં કેટલો વરસાદ પડ્યો છે અને શું સ્થિતિ? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવાર થઈને જ મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે। કોઠા, વિશ્નોત્રી તેમજ મોવાણ ગામ, બે ગામ સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદથી નદી નાળા તેમજ ચેક ડેમો છે તે છલકાઈ ચૂક્યા છે અને કોઠા, વિશ્નોત્રી ગામે જે મુખ્ય માર્ગો છે તે મુખ્ય માર્ગો ઉપર નદી જેવા દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે। સાથે જ જે ચેક ડેમો છે, નદી નાળા છે તે છલકાઈ ચૂકાતા ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, તો આ તરફ આપ જોડાયેલા રહેજો। જય, સામોર